આપણું શહેર, ધબકતું સુરત, વિકાસશીલ શહેર. ઉદ્યોગ અને વિકાસની નગરી, ક્યારેક ચડતી ક્યારેક પડતી, છે સંઘર્ષની ગાથા. ઉત્સવોની છે મોજ. દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના આ વિશેષ કાર્યક્રમમાં હું ભૂપેન્દ્ર સાચાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કહેવાય છે કે રામ નામે પથરા પણ તરે છે, પરંતુ કરુણતા પણ એવી છે કે એ જ રામના નામે હજુ સુધી મંદિરના પથરા તરી નથી શક્યા. છેલ્લા કેટલાય દિવસથી આપ ટીવી ચેનલોમાં, પેપરોમાં, સોશિયલ મીડિયામાં એક રામ મંદિરના નામના મુદ્દાની ચર્ચાઓ જોતા હશો, સાંભળતા હશો અને કદાચ કરતા પણ હશો. એક સમય એવો હતો, કદાચ એવું કહી શકું કે 1980 પહેલાં જે લોકોનો જન્મ થયો છે એ કદાચ આ મુદ્દાને બહુ સારી રીતે સમજી શકે છે, પરંતુ 80 પછી જેના જન્મ થયા હશે એને કદાચ આ પૂરેપૂરા મુદ્દાની પણ ખબર નહીં હોય. આમ છતાં પણ રામ એ ભારતવાસીઓ, હિન્દુસ્તાનવાસીઓ અને દરેક હિન્દુના આસ્થાનું એવું તો કેન્દ્ર છે કે કોઈ પણ ધર્મમાં માનતો હોય, કોઈ પણ ભગવાનને માનતો હોય, કોઈ પણ ગુરુને માનતો હોય, પરંતુ એના મુખે જય શ્રી રામ એનો નારો ચોક્કસપણે ગૂંજતો હોય છે. અને એટલા માટે જ ભારતની જે સંસ્કૃતિ છે, ભારતનો જે ઇતિહાસ છે, આ ઇતિહાસ રામના નામનો ઇતિહાસ છે. દુનિયાના તમામ ધર્મોને જો જોઈ લો તો તમામ ધર્મોમાં જે કંઈ પણ આસ્થાના કેન્દ્ર છે એમના જન્મ સ્થળને આજની તારીખે જે રામ મંદિરને ગ્રહણ લાગ્યું છે એવું ક્યાંય ગ્રહણ નથી લાગ્યું. એ ચાહે મક્કા મદીના હોય, યેરુસલેમ હોય કે પછી ખ્રિસ્તીઓના ઈસુ ખ્રિસ્ત છે એમના જન્મ સ્થળનું જ હોય. પરંતુ રામ મંદિર એક એવો પ્રશ્ન છે, એક એવી સ્થિતિ છે કે જેના માટે લડત ચલાવવી પડે છે. દેશની બહુમત જે સંખ્યા છે એ હિન્દુઓએ લડત ચલાવવી પડે છે. અને કદાચ આ જ એક ભારતની વિશેષતા છે, આ જ એક ભારતની આગવી ઓળખ છે. એક સમય એવો હતો કે બાબરે જે તે સમયે મંદિર તોડ્યું હશે અને એ મંદિર તોડ્યું ત્યાર પછી ત્યાં ઘણા બધા મસ્જિદો બનાવવામાં આવીને ઘણા બધા મુસ્લિમ ભાઈઓ ત્યાં એમની ઇબાદત કરતા હતા. ફરી પાછું ત્યાં રામ મંદિર બનાવવા માટે એક ચળવળ ઉપડી, એક ઝુંબેશ ઉપડી. અને એ ચળવળ અને એ ઝુંબેશ અત્યારે એટલા માટે ઉલ્લેખ કરવાનો થાય છે કે કદાચ એ સમયે વોટ્સઅપ કે જો ફેસબુક હોત તો એ વસ્તુનો કંઈક ચિતાર અલગ હોત. આજે કોઈ પણ નાની ઘટના બને તો વોટ્સઅપ યુનિવર્સિટી કે પછી ફેસબુક યુનિવર્સિટીમાંથી એના મેસેજો ધડાધડ વહેતા થાય છે અને લોકો એના વિશે જાણતા થાય છે, એના વિશે ક્રિટિસિઝમ કરે છે, એના વિશે ચર્ચાઓ કરતા હોય છે. આ ચર્ચાઓનો દોર આજની તારીખનો જેટલો છે એટલો સાંપ્રત જે તે સમયે નહોતો. અને કદાચ આથી જ બાબરે મંદિર તોડ્યું અને મસ્જિદ બનાવી. તો એ મસ્જિદ જ્યારે બની એ શા માટે બની એ વખતે જો આવું હોત તો કદાચ એ શક્ય ન બન્યું હોત. 1992માં જ્યારે બાબરી મસ્જિદ તૂટી ત્યારનો દેશનો જે માહોલ, એ માહોલ કંઈક અલગ જ હતો. લાખોની સંખ્યામાં કાર સેવકો અયોધ્યા પહોંચ્યા હતા અને ત્યાં બાબરી મસ્જિદ તૂટી અને રામલલ્લાને જે વિરાજમાન કરવામાં આવ્યા ત્યાર પછી આ દેશે લગભગ 30 થી 40 વર્ષનો આ સમયગાળો જોયો છે અને સમયગાળામાં ઘણું બધું બદલાયું છે. આજની યુવા પેઢી એ રામ મંદિરને માને છે, પરંતુ એ ઇતિહાસને નથી જાણતા. એટલા માટે જ કદાચ ક્યાંક ને ક્યાંક ઉણપ પણ દેખાઈ રહી છે. આ મુદ્દાની ફરી પાછી ચર્ચા એટલા માટે શરૂ થઈ છે કે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ચર્ચા કરવાની કે જજમેન્ટ સાંભળવાની કે એ મુદ્દે કેસ ચલાવવાનો પણ સમય પાછળથી આપ્યો છે. આ દેશની એ પણ એક વિડંબણા છે કે સુપ્રીમ કોર્ટ આતંકવાદીઓ માટે અથવા તો બીજા કોઈ મુદ્દા માટે અડધી રાત્રે ખુલી શકતી હોય છે, પરંતુ બહુમત જે સંખ્યા છે એ હિન્દુઓના આસ્થાના કેન્દ્ર અને જેની સીધી અસર દેશના તમામ વર્ગ ઉપર પડે છે એ કેસ માટે સુપ્રીમ કોર્ટ સમય નથી ફાળવી શકતી. અને કદાચ આ જજમેન્ટે જ ફરી પાછું એક વખત રામ મંદિર નિર્માણ માટેનો આ જે આખો પ્રચંડ જે આલેખ જગાવી છે, પ્રચંડ જે આંદોલન શરૂ થયું છે, એ આંદોલનનું કારણ પણ કદાચ સુપ્રીમ કોર્ટનો આ એક નિર્ણય હોઈ શકે છે. અગત્યની વાત એ છે કે જે વિશ્વ હિન્દુ પરિષદ 1992 પહેલાથી જ્યારથી એની સ્થાપના થઈ ત્યારથી રામ મંદિર માટે લડતું આવ્યું, એ વિશ્વ હિન્દુ પરિષદની સાથે રાજકીય પક્ષો પણ, ખાસ કરીને ભાજપ, જનસંઘ એ જોડાયા. આ વખતે એમાં એક સિનારીઓ નવો ઉમેરાયો. હું એ કહેવા નથી માંગતો
કે જે પક્ષનું હું નામ લેવા માંગુ છું, જે શિવસેનાનું નામ લેવા માંગુ છું, શિવસેના જે તે સમયે નહોતી, પરંતુ આ વખતે શિવસેના ફ્રન્ટ ફૂટ પર આવી અને આ આંદોલનને ટેકો આપ્યો અને આ આંદોલનને વધારે ચળવળકારી બનાવ્યું. આ તમામ વસ્તુઓ જે બની છે અને એના હવે પછીના પરિણામો શું આવી શકે છે? શું ખરેખર 2019 પહેલાં રામ મંદિરની ઈંટ મુકાશે? શું ખરેખર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય તાત્કાલિક લેવો પડશે? નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એક કોંગ્રેસ ઉપર પણ નિશાન સાધતા CJIને દબાડવામાં આવે છે, દબડાવવામાં આવે છે, મહાભિયોગની વાત કરવામાં આવે છે, તે પણ આડકતરો ઇશારો કર્યો હતો. શું કોંગ્રેસ ખરેખર નથી ઈચ્છતી કે રામ મંદિર બનવું જોઈએ? આ તમામ પ્રશ્નો ઘણી બધી રીતે ઊભા થયા છે. ખાસ કરીને જ્યારે 2019ની ચૂંટણી નજીક આવી રહી છે, દેશના 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માથા ઉપર છે, ત્યારે આ મુદ્દાએ જે તૂળ પકડ્યું છે, ત્યારે ચોક્કસ રાજકીય વિશ્લેષકો એવું માની રહ્યા છે કે આ તમામની પાછળ ક્યાંક ને ક્યાંક ભાજપ પોતાનો ફાયદો જોઈ રહી છે, શિવસેના પોતાનો ફાયદો જોઈ રહી છે. પરંતુ વિશ્વ હિન્દુ પરિષદ અને શિવસેના ખરેખર શું કહેવા માંગે છે એ આજની આપણી ચર્ચામાંથી જાણીશું. આપણી સાથે ખાસ 2 મહેમાનો ઉપસ્થિત છે. વિશ્વ હિન્દુ પરિષદના સંગઠન મંત્રી વિક્રમસિંહજી ભાટી પોતે અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે. સુરત શહેર શિવસેના પ્રમુખ વિલાસ પાટીલ તેઓ પણ આપણી સાથે અહીંયા આ બાબતે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે. શરૂઆત હું વિક્રમસિંહજી આપનાથી કરીશ. વિશ્વ હિન્દુ પરિષદ એટલે રામ મંદિર અને રામ મંદિર એટલે વિશ્વ હિન્દુ પરિષદ. સૌ કોઈ જાણે છે વિશ્વ હિન્દુ પરિષદે આ મંદિર માટે ઘણો બધી મહેનત કરી છે, ગામો ગામથી ઈંટો ઉઘરાવી છે, એના માટેના પથ્થરના ગડામણથી માંડીને ઘણું બધું કામ. એમ કહી શકે કે આ મંદિર માટેની સંપૂર્ણ વ્યવસ્થા જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદે પહેલેથી ઉપાડી છે. 2019ની ચૂંટણી કદાચ 6 થી 7 મહિના બાકી છે અને અત્યારે 5 વિધાનસભાની ચૂંટણી. અત્યારે જ શા માટે? રામ મંદિર આંદોલન અત્યારનું નથી. આપણે સૌ ભારતમાં નિવાસ કરીએ છીએ અને હિન્દુસ્તાન પણ એને કહેવામાં આવે છે. ભગવાન રામ ત્રેતામાં જન્મ લીધો, એક મર્યાદા પુરુષોત્તમ જેને આજે કહેવામાં આવે છે. જ્યારે ભારતનું સંવિધાનનું નિર્માણ થયું તો એ સંવિધાનના પ્રથમ પંક્તિ પર દેશની સાંસ્કૃતિક અને પ્રાચીનતાનું બધું વિવરણ છે અને તૃતીય પેજ ઉપર ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી પુષ્પક વિમાનમાં આવતા લંકાનું અન્યાય અધર્મી રાવણનો નાશ કરીને જ્યારે અયોધ્યા આવતા હોય એનો ફોટો છે. એટલે રામ સંવૈધાનિક દ્રષ્ટિથી રાષ્ટ્રપુરુષ છે. તો હિન્દુઓનો એ કર્તવ્ય બને છે કે જે ભગવાન રામના જન્મસ્થાન પર 1526માં બાબર હિન્દુસ્તાન આવ્યો હતો, 1528માં બાબરનો સેનાપતિ મીર બાંકી એ મંદિરને તોડવાનો પ્રયાસ કર્યો. એક મસ્જિદ, પણ મસ્જિદ નથી કહેવામાં આવતી, એના કેટલા પણ સાક્ષ્ય પુરાવા બધા ક્લિયર થઈ ગયા છે. તો એ મસ્જિદનું નિર્માણ થઈ જાય છે. પછી આ દેશમાં જ્યારે વિશ્વ હિન્દુ પરિષદની 1966માં સ્થાપના થાય તો એના સ્થાપનાના કાળમાં એમના લક્ષ્ય હતા કે સમાજના માન બિંદુની રક્ષા. એમાં એક પ્રશ્ન હતો રામ જન્મભૂમિ. સન 1980માં વિશ્વ હિન્દુ પરિષદની પ્રથમ ધર્મ સંસદ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થયો અને સંતોએ નક્કી કર્યું કે આ દેશના રાષ્ટ્રપુરુષ, આરાધ્ય, આસ્થાના કેન્દ્ર એવા ભગવાન રામના જન્મસ્થાન પર મસ્જિદ છે, આ દેશ ઉપર કલંક છે. અને ત્યારે નક્કી કર્યું કે આ જન્મસ્થાનની મુક્તિ માટે આંદોલન કરીશું. વાત આવી કે ત્યાં પૂજા અર્ચનાની, ત્યાં પૂજા અર્ચના માટે પણ આપણે જોઈએ કે 1934થી અમને ચળવળ છે. રામ જન્મભૂમિની લડાઈ આજની નથી. 1528થી લઈને 1947 સુધી 76 પ્રકારની લડાઈ હિન્દુઓ લડી. એમાં 3.5 લાખ હિન્દુ શહીદ થયા, પ્રાણ ગવાયા. આ વિશ્વ હિન્દુ પરિષદ રામ જન્મભૂમિ માટે 77મી લડાઈ લડે છે અને એ સંતોના નેતૃત્વમાં. રામ જન્મભૂમિ માટે આપણે સૌ જાણીએ કે 30 સપ્ટેમ્બર 2010ના ચુકાદો આવી ગયો. ત્રણેય જજો મળીને એમ કીધું, સુધીર અગ્રવાલ, ધર્મવીર શર્મા અને SU ખાન, ત્રણેય એવું કીધું કે આ જ જગ્યા રામ ભગવાનની જન્મસ્થાન છે. એ નક્કી થઈ ગયું, આખી દુનિયામાં પણ પુરવાર થઈ ગયું. પણ ભવ્ય મંદિર નિર્માણની કલ્પના તો સંતોએ ફરી હરિદ્વારની બેઠકમાં નક્કી કર્યું કે મંદિર માટે કંઈ ને કંઈક આંદોલન કરવું પડશે, જાગરણ કરવું પડશે. એટલે ફરી
આ સમયગાળામાં 5 ઓક્ટોબરમાં દિલ્હીમાં સંતોની બેઠક થઈ ગઈ અને સંતોએ નક્કી કર્યું કે આખા દેશભરમાં અમે જાગરણ કરીશું અને રામ જન્મભૂમિ માટે હવે જે આપણે સુપ્રીમ કોર્ટ હિન્દુઓ હંમેશા એ સર્વોચ્ચ ન્યાયાલયને સન્માનની દ્રષ્ટિથી જોવે છે, તો એવી અપેક્ષા હતી હિન્દુ સમાજને કે નવેમ્બર ડિસેમ્બરને કોઈ ફેસલો આવી જશે, પણ સુપ્રીમ કોર્ટે એવું કીધું કે અમે એનાથી પણ અગત્યના વિષય અમારી પાસે છે એને પ્રાથમિકતામાં નહીં લીધું. અરે આ દેશ કરોડો હિન્દુ નિવાસ કરે છે, એને સન્માન, એની ભાવના, એમનું આસ્થાનું કેન્દ્ર રામ જન્મભૂમિને એકદમ પ્રાથમિકતા નહીં. એટલે સંતોએ કર્યું કે હવે એકમેવ માર્ગ છે કે સંસદમાં કાયદો બનાવીને રામ મંદિર નિર્માણ માટે કરવું. એટલે આજે આખા દેશભરમાં મંદિરના નિર્માણ માટે કાનૂન બને તે માટે સમાજનો જાગરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. વિક્રમસિંહજી, આપે વાત કરી, પણ સવાલ મારો હજુ એનો એ જ છે કે શા માટે અત્યારે એક યોગાનુયોગ એક વસ્તુ સુપ્રીમ કોર્ટે કીધું છે કે ઓકે અમે જાન્યુઆરી 2019માં નક્કી કરીશું કે પછી કઈ તારીખ આપવી, તો 2019 જાન્યુઆરીને કંઈ લાંબો સમય વાર નથી, લગભગ 2 થી 2.5 મહિનાની સમય, તો એ સમયની પણ આપ શા માટે રાહ ન જોઈ શક્યા? સંતોએ નક્કી કરેલું છે, સંતોના દિશા નિર્દેશ આદેશ પર વિશ્વ હિન્દુ પરિષદ ચાલે છે. સંતોને એવી આશા અને અપેક્ષા હતી કે નવેમ્બર ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટ ફેસલો આપશે. સુપ્રીમ કોર્ટની અમે રાહ જોઈ રહ્યા હતા, પણ સુપ્રીમ કોર્ટ હિન્દુઓની ભાવનાનો કોઈ સન્માન નથી કર્યો. એટલે આ દેશભરમાં હિન્દુ સમાજનું જાગરણ કરીને આજ સંસદમાં કાયદો બનાવીને રામ મંદિર બને તે માટે જાગરણનું આ કાર્ય છે. ચોક્કસ, એના વિશે તો આપણે થોડી વાર પછી ચર્ચા કરીશું. હું વિલાસભાઈ આપની પાસે આવીશ. વિલાસભાઈ, શિવસેના એ જ્યારથી બાળા સાહેબે જ્યારથી એનો જન્મ આપ્યો ત્યારથી અત્યાર સુધી એનો જે વ્યાપ છે એ સૌ કોઈ જુએ છે, માત્ર દેશ નહીં દુનિયા પણ જુએ છે. હિન્દુત્વની એક પાર્ટી કહી શકાય કે હિન્દુત્વ સાથે જન્મેલી અને એને લઈને ચાલનારી પાર્ટી એટલે શિવસેના. બાકી દરેક પક્ષમાં ક્યાંક ને ક્યાંક એવું હોઈ શકે કે જે અલગ અલગ ધર્મોને પણ પોતાની સાથે મેળવ્યા હોય ને એમને પણ સન્માન મળતું હોય. શિવસેના આગળ પણ મેં કીધું કે અગાઉ પણ હતી, પણ અત્યારે જે ફ્રન્ટ ફૂટ પર આવી છે એની પાછળનું કારણ શું? શિવસેના એ 4 અક્ષરનો શબ્દ છે. શિવસેના એ શિવની સેના છે. મહત્વનું, જ્યારે બાબરી ધોસ્ત થઈ ત્યારે ઘણા હિન્દુ સંગઠનોની ઉપર ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને તે સમયે આવો માહોલ ક્રિએટ થયેલો કે ઘણા બધાને જેલમાં જવું પડશે, હવે શું થશે શું ન થશે. ઘણા બધા કહેતા અમે નથી તોડી, અમે નથી થઈ. તે સમયે એક જ મર્દ પુરુષ હતા કે તેમણે જાહેર કીધેલું કે જે પણ ભગવો પહેરીને મસ્જિદની ઉપર ચડેલો છે તે અમારો શિવસૈનિક છે. એટલે ડેરિંગ સાથે એ સમય પર કહેવાની તાકાત કોઈનામાં નહોતી. અમે કોઈના ધર્મના વિરોધી નહોતા. અમારા શિવાજી મહારાજને આપણે લઈ લો, શિવાજી મહારાજની હિસ્ટ્રી લો, શિવાજી મહારાજનો ઇતિહાસ લો, એની અંદર પણ ચોખ્ખું છે કે જ્યારે મુગલોએ જે મંદિરો તોડેલા હતા તે સમયે મુગલોએ જે આક્રમણ કરેલા હતા તે લોકોએ મંદિર તોડીને જ્યાં જ્યાં મસ્જિદો બનાવેલી હતી તે જ જગ્યાએ ફરી અમે મંદિરોની માંગણી કરી છે. અને આ 1526-27નો જે ઇતિહાસ છે, બાબર તો કોઈ દિવસે ત્યાં આવ્યો જ નથી, બરાબર છે, અને આ ખોટો ઇતિહાસ આખો ઊભો કરેલો છે. પુરાતત્વ વિભાગે આખા ડોક્યુમેન્ટ ભેગા કર્યા છે, 527 પેજમાં આખું સબમિટ કર્યું છે અને ચોખ્ખું આવી ગયું છે કે ભાઈ ત્યાં મંદિર જ હતું, મંદિરના અવશેષો મળ્યા છે. અને હવે મહત્વની ભૂમિકા અમારી શિવસેનાની આ છે કે અમે જે પાર્ટી સાથે ગઠબંધનમાં જોડાયા અને જે એજન્ડા લઈને બીજેપી સરકારમાં બેઠી અને બીજેપીએ જે મુદ્દાઓ કીધેલા હતા કે ભાઈ અમે સરકારમાં આવીશું, સત્તામાં આવીશું તો સૌથી પહેલાં અમે રામ મંદિર બનાવીશું. તો હવે તમારી આ સત્તા તો પૂર્ણ થવા આવી છે. જો તમે 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા ત્યાર સુધી તમે રામ મંદિર નથી બનાવી શકતા તો તમારા પર વિશ્વાસ શું રાખવાનો? અને ફરી તમે એ જ મુદ્દાને લઈને ચાલવા માંગો છો. એટલે શિવસેનાએ ત્યારે પણ એ જ સ્ટેટમેન્ટ હતું અને શિવસેનાએ કોઈ દિવસે, તમે જોઈ લો હિસ્ટ્રી ઓફ શિવસેના, રામના નામથી કોઈ દિવસે વોટ શિવસેનાએ માંગ્યું નથી. પહેલી વસ્તુ, મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન તમામ હિન્દુઓના છે, પરંતુ રામના નામે વોટ માંગવાનું કામ શિવસેનાએ નથી કર્યું. એ માત્ર ભાજપ કરે છે. અને ભાજપે જે મુદ્દા, જે એના એજન્ડા નક્કી કર્યા હતા એ કોઈ પણ એના પર સફળ નથી થયું. અને શિવસેનાએ એક જ વસ્તુ કીધી છે, પહેલે મંદિર ફિર સરકાર. પહેલા તમે મંદિર બનાવો, અમે તમારી સાથે રહીશું. જો તમારાથી મંદિર નથી બનતું તો અમે તમારી સાથે નથી. એટલે શિવસેના એવું કોઈ પણ દિવસે કે ભાઈ રામના મંદિરના મુદ્દે અમે લોકોને વોટ માંગવાના છે એવું તો નથી. કોઈ પણ એક સ્ટેટમેન્ટ બતાવી દો કે રામના નામે શિવસેનાએ વોટ માંગ્યા હોય. એટલે એવું કોઈ જગ્યાએ નથી કે શિવસેના એક જ વસ્તુ માને છે કે અમારી જે અપેક્ષા હતી તમારાથી કે તમે રામ મંદિર, સુપ્રીમ કોર્ટની શેના માટે રાહ જોવાય છે? ઇલાહાબાદ હાઈકોર્ટે સ્ટેટમેન્ટ આપી દીધું છે, એમના જજમેન્ટો છે, સુપ્રીમ કોર્ટે બી વચ્ચે ડિક્લેર કરી દીધેલું.
હવે આ વસ્તુ તમે સુપ્રીમ કોર્ટ પર કેમ સીબીઆઈ માટે રાતના ખુલ્લી થઈ જાય છે? જે ભાજપને સપોર્ટ કરે છે રાકેશ અસ્થાનાજી, એના માટે સીબીઆઈ માટે તાત્કાલિક સુપ્રીમ કોર્ટ નિર્ણય લઈ લે છે, અને એમના માટે આટલા 20, 25, 30, 35 વર્ષ થઈ છે એટલે એમનાથી નિર્ણય નથી લેવાતો. એટલે કશે ને કશે સુપ્રીમ કોર્ટ આપણા ઇતિહાસમાં, દેશના ઇતિહાસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસને ચોથા આધારસ્તંભ મીડિયા પાસે આવું પડ્યું છે કે અમને આ ભાજપ સરકાર સારી રીતે કામ કરવા નથી દેતી. એટલે ન્યાયાધીશ જો મીડિયા પાસે ન્યાય માંગવા આવતી હોય, એના પરથી તમે જો કે કેટલી દબાણ ખાતે આ બીજેપી સરકાર કામ કરાવે છે. એટલે આ બીજેપી પર અમારે વિશ્વાસ નથી, અને એ પોતે મંદિર બનવા દેવા માંગતી નથી. આપણે કહ્યું કે બીજેપી પર આપને વિશ્વાસ નથી, પણ મહારાષ્ટ્રમાં સરકાર જ તમારી એની સાથે જોડાયેલી છે. બીજો એક મુદ્દો હું આપની પાસેથી જ જાણવા માંગીશ કે જ્યાં સુધી રાજ્યની વાત છે, મહારાષ્ટ્ર રાજ્યની, ત્યાં સુધી બીજેપી અને શિવસેના એ બંને વચ્ચે કોઈ દિવસ કોઈ ખટરાટ જોવા નથી મળતો. પણ જ્યાં કેન્દ્રની વાત આવે છે ત્યાં પણ અલાયન્સમાં જ છે, એનડીએમાં જ છે, પરંતુ કેન્દ્રીય તમામ મુદ્દામાં ભાજપને વિરોધમાં શિવસેનાએ ક્યાંક ને ક્યાંક પોતાના સ્ટેટમેન્ટો આપ્યા છે. તો ક્યાંક એવું નથી કે આ રામ મંદિરનો મુદ્દો હવે હાઈજેક કરી અને શિવસેના પોતાનો વ્યાપ વધારવા માંગે છે? કોઈ દિવસે શિવસેના આવા કોઈ મુદ્દા હાઈજેક કરવું કે એવું કોઈ શિવસેનામાં આવતું જ નથી. તમે રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્ર રાજ્ય, જો હકીકતમાં જ્યારથી અમે ગઠબંધનમાં છે, શિવસેના આના પહેલા બી લઈ લો, રાષ્ટ્રપતિમાં પ્રતિભાતાઈ પાટીલજીનું નામ આવ્યું ત્યારે અમારું સમર્થન હતું. એવું નથી કે અમે જ્યાં કોંગ્રેસ અથવા બીજો પક્ષ સારો હશે તેને અમે સમર્થન આપીએ જ છે, જેનું જ્યાં સારું હશે ત્યાં અમે એનો સાથ સહકાર આપીએ છીએ. અને જો અમારી સાથે અમારું શિવસેનાના સિદ્ધાંત જ છે કે એ કોઈ પણ દિવસે ખોટું શહેર નથી કરી લીધું. રાજ્યની વાત કરો તો રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસજીની સરકાર છે, ત્યાં ખોટા કામો થઈ રહ્યા છે, તેનો વિરોધ ચાલી રહેલો છે. તેમના વિરુદ્ધ કેટલા બધા કેસીસ કરાવ્યા છે, તેમના જેટલા ભ્રષ્ટાચારો છે બધા બહાર પાડ્યા છે. ખેડૂતોના આંદોલનો છે, મરાઠા આંદોલનો છે, તેમજ ખેડૂતોની આત્મહત્યાઓનું છે, તમામની જગ્યાએ શિવસેના તો વિરોધ કરી જ રહી છે કે આ જગ્યા ખોટું થઈ રહ્યું છે, તમે એમને ન્યાય આપો. કે ક્યાં બીજેપીની સાથે છે. અને કેન્દ્રમાં પણ જ્યાં જ્યાં કેન્દ્ર સરકારમાં બીજેપી આવવા પછી અમે ગઠબંધનમાં છે એનો અર્થ એ નથી અમે ક્યાં કહીએ છીએ કે અમારી જોડે ડિવોર્સ લઈ લો, અમારે કોઈ જરૂર નથી તમારી. પણ એ લોકોને ખબર છે કે શિવસેના બહાર પડશે એટલે નુકસાન એ લોકોને થશે. એટલે અમે જ્યારે પણ ખોટું બીજેપી દ્વારા કરવામાં આવે છે ત્યારે શિવસેના એમના વિરોધમાં રહે છે અને રહેશે. ચોક્કસ આપે જે ગણાવ્યું કે શિવસેના ડિવોર્સ કેમ નથી લઈ લેતા, પણ એ બંને પક્ષે હોય છે. શિવસેના ધારે તો પણ પોતે મહારાષ્ટ્રમાંથી બહાર નીકળી શકે છે, પણ દરેકના રાજકીય પોતપોતાના એજન્ડા હોય છે. વિક્રમસિંહજી, એક અગત્યનો સવાલ આપે હમણાં કીધેલું કે હવે કાનૂન બનાવો, સંસદમાં કાયદો બનાવો. જ્યાં સુધી મારી સમજ છે ત્યાં સુધી એવું છે કે જો કાયદો બનાવવામાં આવે, વટહુકમ લાવવામાં આવે, અધ્યાદેશ લાવવામાં આવે તો લગભગ એ 6 મહિના સુધી એ વેલિડ હોય છે. ત્યાર પછી ફરી પાછું એને કાયદાકીય રૂપ આપવાનું હોય છે. કોઈ પણ હિસાબે એણે રાજ્યસભામાંથી પણ એ વસ્તુ પાસ થવી જરૂરી છે, જે આજની તારીખે એનડીએ ગવર્મેન્ટ પાસે શક્ય નથી. શા માટે તમે એ માંગ કરો જે શક્ય જ નથી? શું આપને એવું લાગે છે કે એક વખત અધ્યાદેશ આવ્યો પછી આપ કોંગ્રેસના અથવા તો યુપીએના જે સાથી સભ્યો છે એને પણ મનાવવામાં સફળ થઈ જશો? દેશ સ્વતંત્ર થયો એટલે ગુજરાતના સોમનાથ પર સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ ગયા, અને દેશ સ્વતંત્ર થયો ત્યારે દેશના ઉપર જેટલા પણ ગુલામીના અવશેષો હતા એ બધાને હટાવવામાં આવ્યા. આપણે સૌ જાણીએ છીએ દિલ્હીના વિક્ટોરિયાની મૂર્તિ એને હટાવવામાં એવા ઘણા બધા હતા. તો સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ ગયા અને ત્યારની મંદિરની સ્થિતિ જોઈ તો એને ત્યાં સંકલ્પ કર્યો કે હવે દેશ સ્વતંત્ર થઈ ગયું અને મહમૂદ ગજની એને તોડવામાં આવ્યું હતું મંદિરને. તો દેશ ગુલામીના અવશેષોને દૂર કરે તે માટે દિલ્હી આવીને સોમનાથ ભગવાન માટે મંદિરના નિર્માણ માટે કાનૂન બનાવવામાં આવ્યો. અને જે તે સમયના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ, રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર બાબુ જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે દેશના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં 32 તોપોની સલામીની સાથે સંસદમાં કાયદો બનાવીને સોમનાથ ભગવાનના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા થઈ. તો એક પ્રાવધાન છે કાનૂનમાં કે રાજ્યસભા અને લોકસભાનું સંયુક્ત સત્ર બોલાવીને આ અધ્યાદેશ પારિત કરવામાં આવે. સંતોની એવી અપેક્ષા છે કે 2 સત્ર બોલાવે તો લગભગ કાનૂન પાસ થઈ જશે, અને એના લીધે આખા દેશભરમાં જન સમર્થન અને જાગરણ માટે આ અત્યારે આ ચળવળ ઊભી થઈ છે. વિક્રમસિંહજી, જન સમર્થનની જ્યાં સુધી વાત આવે છે ત્યાં સુધી મેં મારા ઇન્ટ્રોમાં જ કીધું હતું કે આ દેશમાં પ્રત્યેક હિન્દુ, નાસ્તિકને બાદ કરતા તમામ વ્યક્તિઓ જય શ્રી રામ બોલે જ છે અને માને જ છે. વાત એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે. કદાચ હું માનું ત્યાં સુધી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે પણ અંતરથી તો એવું જ માનતા હોય કે રામ મંદિર થવું જ જોઈએ,
પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય એજન્ડા એમને નડતો હોય છે. આપણે હમણાં એમ કહ્યું કે સંયુક્ત સત્ર બોલાવવામાં આવે, આમ છતાં પણ જે આંકડાકીય ગણિતની વાત કરીએ, આપણે જે સોમનાથનું જે એક્ઝામ્પલ આપ્યું એ વખતે સ્વાભાવિક છે કે ત્યાં એટલો કોઈ વિપક્ષ મજબૂત નહોતો કે જેનો વિરોધ થઈ શકે. આજની તારીખે પણ ફરી પાછું હું વાત દોહરાવું છું કે લોકસભામાં આરામથી આ આખું બિલ અથવા તો અધ્યાદેશ પાસ થઈ શકે એમ છે, રાજ્યસભામાં નથી થઈ શકે એમ. તો એની શું ગણતરી આપ માંડી રહ્યા છો? સંતો એવું જ કહ્યું છે કે લોકસભા અને રાજ્યસભાનું સંયુક્ત સત્ર બનાવીને કાનૂન બનાવવામાં આવે, કેમ કે એક જ આ માર્ગ બચ્યો છે રામ મંદિર માટે. સુપ્રીમ કોર્ટે એને જનવરીમાં એની વાતચીત કરશે, એની અપીલ કરશે, એની સુનાવણી કરશે. એટલે સંતોનું એવી માંગ છે કે આ દેશભરમાં જેટલા પણ જનપ્રતિનિધિ ચૂંટાયેલા છે એમને આ કાર્યક્રમના દ્વારા એમને આવેદનપત્ર આપવામાં આવશે અને એ પણ ત્યાં પાર્લિયામેન્ટમાં વિષય મૂકે કે ભગવાન રામ હિન્દુઓના આરાધ્યના કેન્દ્ર છે, એનું મંદિર બનવું જોઈએ. તે માટે દરેક હિન્દુ સાંસદ એનું સમર્થન કરે અને પાર્લિયામેન્ટમાં એનું કાનૂન બને. એ જ માંગ સાથે આ દેશભરમાં કાર્યક્રમો ચાલુ થયા છે. વિલાસભાઈ, આપની પાસે હું આવીશ. હું જોકે એ તમારો વિષય નથી છતાં પણ હું એ પ્રશ્ન તમને પૂછીશ અને બીજો તો આ સેમ જ પ્રશ્ન પૂછીશ કે શું આપને એમ લાગે છે કે વીએચપી અત્યારે જે આ કાર્યક્રમ લઈને આવી રહ્યું છે કે દેશભરમાં જે સમર્થનની વાત છે, ભૂતકાળમાં ઘણા બધા સમર્થનો માટે ઘણા બધા રાજકીય પક્ષોએ, ઘણી બધી સંસ્થાઓએ પત્રો લખ્યા છે, આવેદનો આપ્યા છે, આમ છતાં પણ એના પરિણામો ક્યાંક ને ક્યાંક જોવા નથી મળ્યા. શું આપને લાગે છે કે વીએચપી આજે આ કાર્યક્રમ કરશે એનાથી જનપ્રતિનિધિઓને એનાથી ફરક પડશે? અને બીજું, શું આપને ખરેખર એવું લાગે છે કે શિવસેના એવું માને છે કે આ બંને સત્રો ભેગા બોલાવવા જોઈએ અને એમાંથી આ કાયદો પાસ અને અધ્યાદેશ લાવવો જોઈએ? હવે તમે જો કે અત્યારે હાલમાં વિરોધ કોણ કરી રહ્યું છે? મૂળ વિષય એ છે કે રામ મંદિર બનવા માટે વિરોધ કોનો છે? પહેલા એ વસ્તુ લાવો કે વિરોધ કોઈનો હોય તે લાવો તમે. બરાબર છે. અખિલેશ યાદવજીએ કીધું કે તમે ખાલી આર્મીનો ત્યાં ગોઠવો કે ત્યાં આવી અનિચ્છનીય ઘટના બની શકે છે. ત્યાં ક્યાં કીધું કે મંદિર ના બનાવો? કોઈ પણ પાર્ટીમાં તાકાત નથી કે ત્યાં મંદિર ન બનવું જોઈએ. તો હવે તમને નડે કોણ છે? એક હાથથી શાસન તમને આપ્યું છે, એક હાથથી શાસન તમને મળ્યું છે, વધુમાં વધુ સાંસદો તમારા છે, ઘણા સ્ટેટોમાં 85% સ્ટેટોમાં સરકાર તમારી છે. તો તમારે એમાં હવે લાગુ કરવા માટે કોની રાહ જોવાઈ રહી છે? હવે તમે આવી જઈને સુપ્રીમ કોર્ટની ઉપર નાખી દો છો કે સુપ્રીમ કોર્ટ કરશે, સુપ્રીમ કોર્ટ કરશે. સુપ્રીમ કોર્ટ શું કરશે? સુપ્રીમ કોર્ટને જે કરવું છે સુપ્રીમ કોર્ટ ડાયરેક્શન આપશે. સુપ્રીમ કોર્ટે આગળ બી કીધું છે કે તમે ભેગા થઈને મળીને કરો. 3 ભાગમાં ડિવાઇડેશન કર્યું છે કે આ રીતનું કરો, તે મંજૂર નથી. બરાબર છે. તેમાં બી ઘણા મુસ્લિમ સંગઠનો બહાર આવ્યા કે અમારે આ નહીં થવું જોઈએ, આ નહીં થવું જોઈએ. પેલો હૈદરાબાદથી બરબર કર્યા કરે કે થતું વખતું કંઈ નથી. બરાબર. હવે એવા બધાને 3-5 પાર્ટીઓને ગણીને આપણે શું કામ રહેવાનું? આપણે બનાવવું છે મંદિર, આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ. અમારી શિવસેના પાકિસ્તાનમાં મંદિર બનાવવા પહોંચી જશે, અહીંયા અમારાથી નથી બનતું એટલે અમારા ઉદ્ધવ સાહેબે કીધું કે ઈટ મૂકું હું જઈશ. બરાબર. એટલે આ જે સત્ર બોલાવવાનું છે, આ છે બધું થઈ શકે છે પણ કરવાની ઈચ્છા નથી. આ ઇસ્યુ હડકતો રહેવો જોઈએ. આ સળગતો રહેશે એટલે ભાજપનું વોટ બેંક ચાલ્યા કરશે. એટલે ભાજપનો એક જ એજન્ડો છે કે આ હડકતો જ રહેવું જોઈએ. ઇઝીલી પટી શકે છે, ઇઝીલી થઈ શકે છે. ઘણા શિવસેનાને મુંબઈથી જ્યારે અમારી શિવસેનાના શિવસૈનિકો ટ્રેનમાં બેઠા, સૌથી પહેલા ત્યાંના મુસ્લિમ શિવસૈનિકોએ શિવસેનાની ટ્રેનને હરિઝંડી બતાવી અને કીધું કે તમે રામ મંદિર બનાવીને આવો. હવે ક્યાં તક કોઈનો વિરોધ છે? હવે અત્યારે હાલ કોઈનો વિરોધ નથી, ખાલી આ ઇસ્યુ હળકતો રહેવા જોઈએ એના માટે. હવે જ્યારે ઉદ્ધવજી પહેલા અમારા સંજય રાઉત સાહેબ ત્યાં પહોંચ્યા, એમની જોડે યોગીજી જોડે મુલાકાત થઈ, યોગીજી જોડે ચર્ચા થઈ કે અમારો સરકારનો તમામ સપોર્ટ શિવસેનાને રહેશે. કે અઠવાડિયા પછી ધારા 144 લગાવી દો છો. એટલે એનું મિનિંગ શું થાય છે? એટલે ચોખ્ખું દેખીતું છે કે ભાજપ પોતે રામ મંદિર બનવા દેવા માંગતી નથી. આનાથી શું એવું માની શકાય કે જો રામ મંદિર અંગે ભાજપનું કોઈ સ્ટેન્ડ ક્લિયર નહીં થાય તો શિવસેના કેન્દ્રમાં અને રાજ્યમાં બંનેથી પોતાનો સપોર્ટ પાછો લઈ લેશે? આમ પણ અમે લોકોએ પહેલાથી જ કીધું છે કે જે તમે રામ મંદિરનો ઇસ્યુ લઈને ચાલી રહ્યા છો બીજેપી, બરાબર છે, એ અમારા માટે ઇસ્યુ નથી, એ અમારું ધાર્મિકતાનું અમારું આજ. એટલે અમે કોઈ પણ દિવસે એવું કશે બતાવ્યું નથી. તમે એક હિસ્ટ્રી લઈ લો, આજ 5 વર્ષની અંદરમાં સૌથી વધારે મંદિરો તૂટ્યા હશે તો બીજેપીના રાજમાં. જ્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે તમે મંદિરો કે મસ્જિદો કે દરગાહ કોઈ પણ ધાર્મિક સ્થળ ખસેડવું હોય, તોડવું હોય તો એના માટે મંજૂરી લેવી જોઈએ તમામ ડિપાર્ટમેન્ટની. કંઈ જ નથી. સિમ્પલી હિન્દુઓ ડરી રહ્યા છે, મંદિરો તોડો, રોડની વચ્ચે આવ્યું તોડો, ડેવલપમેન્ટના નામે તોડી નાખો છો. બરાબર છે. હવે તમારે મારું આમ કેવું છે, તમે ગામનું છોડો, અહીંયા નવસારી લોકસભાના સાંસદે આ લિંબાયત વિસ્તારની અંદરમાં એક ગણપતિનું મંદિર જાહેરમાં 8:15 વાગે, સંકટ ચતુર્થીનો દિવસ હતો, ગણેશજીનો દિવસ હતો,
એ દિવસે સંકટ ચતુર્થીના દિવસે ધારાસભ્ય, સાંસદ, સ્થાનિક બીજેપીના કોર્પોરેટ, આખો બીજેપી બરાબર એ આવીને ગણપતિનું મંદિર જેસીબી મશીનથી તોડવાનું, કોઈ એની પ્રાણ વિધિ નહીં, કઈ નહીં. એટલે હું એ પૂછું છું કે અત્યારે એવું માની શકાય કે અમે એવું દર્શકો એવું સમજી શકે કે જો રામ મંદિરના મુદ્દે બીજેપી પોતાનું સ્ટેન્ડ ક્લિયર નહીં કરે તો કદાચ આવનારા ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેનાની સરકાર નહીં હોય અને એનડીએ અલાયન્સમાંથી શિવસેના અલગ હશે. આમ પણ શિવસેના ગયા વિધાનસભામાં પણ પોતાના દમ પર લડેલી છે અને અત્યારે પણ પોતાના દમ પર. શિવસેનાને કોઈ પણ રાજકીય ફાયદાની જરૂરત નથી. શિવસેના રાજકારણ માટે કામ જ નથી કરે. 80% શિવસેના સમાજ સેવા કરે છે, 20% રાજકારણ ખાલી આ લોકોને શીખાવવા આપવા માટે જ કરે છે. જે દિવસે 100% શિવસેના રાજકારણમાં આવશે તો અત્યારે આ લોકો આખું દેશભરમાં દોડતા થઈ ગયા છે. એટલે આ લોકોને ઘર ભેગા થવા માટે કઈ સમય નથી લાગવાનો. એટલે એ તો સીધી વાત છે, કારણ કે શિવસેનાએ અત્યારે મુદ્દો જેવો પકડ્યો છે જે ફ્રન્ટ ફૂટ પર આવ્યું છે. માત્ર દેશમાં નહીં પણ ઓલ ઓવર વર્લ્ડ એવું કહી શકાય કે વિશ્વ ફલકે અત્યારે શિવસેનાનું નામ ગુંજી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેજીએ ખૂબ જ સારો અત્યારે પંચ મારી દીધો છે. આવનારા સમય માટેની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી મને ખ્યાલ છે કે આપ જવાબ નહીં આપી શકો કે સાથે હશો કે નહીં હો, કારણ કે બહુ મોટો પ્રશ્ન છે. રાજ્યમાં રાજ કરવું અને કેન્દ્રમાં કદાચ 19-20 થઈ શકે પણ રાજ્યમાં ખૂબ અઘરું છે. વિક્રમસિંહ, હું ફરી પાછો આપની પાસે આવીશ અને આપને સવાલ પૂછીશ કે આપ જ્યારે અત્યારે આ જે માંગણી કરી રહ્યા છો કે વિશેષ સત્ર બોલાવો, વિશેષાધિકાર આપો અને મંદિરનું નિર્માણ કરો, વિશ્વ હિન્દુ પરિષદે લગભગ 3 દાયકા 4 દાયકા સુધી રાહ જોઈ છે. આગળ પણ મેં વાત કરી હતી. હવે હું એ સ્પેશિયલ એ પ્રશ્ન પર આવું છું. આટલા દાયકા રાહ જોઈ, આટલી બધી મહેનત કરી છે, લગભગ 70% મારા ખ્યાલથી ત્યાં સુધી મંદિરની બધી તૈયારીઓ પણ પથ્થરની કોતરણીને બધું થઈ ગયું છે. અલ્હાબાદ હાઈકોર્ટે વિશ્વ હિન્દુ પરિષદના પક્ષમાં, મંદિરના પક્ષમાં ચુકાદો આપ્યો છે. જજમેન્ટ પણ એ પ્રકારનું છે કે ત્યાં પુરાવાઓ છે અને એના વૈજ્ઞાનિક પુરાવાઓ છે. તો આ આંદોલન કરીને શા માટે જે ચાલતી સિસ્ટમ છે એને બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે? દેશમાં હિન્દુ સમાજનું ગૌરવ સ્થાન પ્રાપ્ત કરે તે માટે આખા દેશના તમામ હિન્દુઓનું સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ છે. આપે વાત કરી કે જ્યારે આખા દેશભરમાં 1980થી આ રામ જન્મભૂમિ આંદોલન ચાલુ થયું, તાલા ખોલવાની વાત હોય, રામ જાનકી રથયાત્રા હોય, રામ પાદુકા હોય, રામશિલા પૂજન હોય, અલગ અલગ પ્રકારના કાર્યક્રમના માધ્યમથી સમાજ જાગરણનું કામ કર્યું. વિશ્વ હિન્દુ પરિષદ કોઈ રાજનૈતિક પાર્ટી નથી. વિશ્વ હિન્દુ પરિષદ આ દેશના સંન્યાસી પરંપરાઓના સંતોના આદેશથી ચાલતી સંગઠન છે. અને એક જે વાત કરી કે રામ જન્મભૂમિની લડાઈમાં વિશ્વ હિન્દુ પરિષદ નામ આખા વિશ્વના ફલક પર આવ્યું છે. આપે વાત કરી કે વિશ્વ હિન્દુ પરિષદ અધ્યાદેશની વાત કરે છે, કારણ કે વિશ્વ હિન્દુ પરિષદ કોર્ટનો સન્માન કરતા હતા અને કોર્ટની રાહ જોઈ છે. કોર્ટની અલ્હાબાદ હાઈકોર્ટ જ્યારે ચુકાદો આપ્યો, સ્વાભાવિક છે કે મુસ્લિમ પક્ષકારો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે અને ગયા. આપણે વાત કરી કે વિરોધ કોણ કરે છે, તો વિરોધની જ્યારે વાત કરીએ આપણે તો આ દેશભરમાં જ્યારે વાર્તાનો પક્ષ ચાલ્યો હતો, જ્યારે આ દેશના પ્રધાનમંત્રી વિશ્વનાથ પ્રતાપસિંહ હતા અને જ્યારે વાર્તા ચાલતી હતી ત્યારે સૈયદ શાહબુદ્દીન, મુસ્લિમ અને હિન્દુ પક્ષકારો આવ્યા તો સૈયદ શાહબુદ્દીન નમાજ કરીને આવતા હતા. તો વિશ્વ હિન્દુ પરિષદથી 65 લોકો એ ડેલિગેશનમાં હતા. સ્વામી સત્યમિતાનંદજી ગિરિજી એમનો ભગવા ચાદર કહીને કીધું કે તમે રામ જન્મભૂમિ મંદિર અમે ભીખમાં આપી દો, એટલે નમાજ પછી જકાત કરવાનો મુસ્લિમ ધર્મમાં હોય છે. તો એને એમ કીધું કે આ માચિસની ડિબ્બી થોડી જો તમને આપીશું. એટલે આ દેશમાં ક્યાંય ને ક્યાંય વિરોધ થયો જ છે અને વિરોધના લીધે અત્યાર સુધી આ ચાલુ છે. હવે આ દેશમાં હિન્દુ સમાજ જાગૃત થઈ ગયો, કારણ કે આ દેશમાં જ્યારે કેન્દ્ર સરકારમાં કોંગ્રેસ હતી તો રામ સેતુ તોડવાની વાત આવી. આખા દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ આંદોલન કર્યું, એ રામ સેતુને બચાવી લીધું. આ દેશમાં હિન્દુઓની પવિત્ર યાત્રા અમરનાથ યાત્રાને રોકવાનો પ્રયાસ કર્યો. આખા દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ આંદોલન કર્યું, એ અમરનાથની યાત્રા ચાલુ કરી. એટલે કોઈ પણ કામ કરવું હોય તો આંદોલન અને જાગરણ જરૂરી છે. એટલે સંતોએ હરિદ્વારની બેઠકમાં કીધું હતું, મંદિર વહી મસ્જિદ નહીં, બાબરી મસ્જિદ હિન્દુસ્તાન મેં કહી નહીં. મંદિર ક્યો વહી? કેમ કે 1528 થી પહેલા ત્યાં મંદિર નહોતું, મસ્જિદ નહોતી. 1528 થી 6 ડિસેમ્બર 1992 સુધી ત્યાં મસ્જિદ હતી, પણ આજે મસ્જિદ નથી.
અને દુનિયાની કોઈ તાકાત ત્યાં મસ્જિદ નહીં બનાવશે, ત્યાં મંદિર જ રહેશે. એટલે આ દેશમાં વ્યાપક જનજાગરણ બને. આ જ્યારે 5 ઓક્ટોબરમાં દિલ્હીમાં બેઠક થઈ ગઈ તો વિશ્વ હિન્દુ પરિષદને સંતોના ડેલિગેશન રાષ્ટ્રપતિને મળ્યા. રાષ્ટ્રપતિને આવેદનપત્ર કરીને નિવેદન કરવામાં આવ્યું કે આ દેશમાં ભગવાન રામનું મંદિર, હિન્દુઓનું આસ્થાના કેન્દ્ર ભગવાન રામનું મંદિર બનાવે, હિન્દુ સમાજને સન્માનજનક સ્થિતિથી એ કાયદો બનાવીને આ મંદિર સોંપવામાં આવે એવી વાત કરી. અને પશ્ચિમી સંતોએ નક્કી કર્યું કે આખા દેશભરમાં ધર્મસભાના માધ્યમથી જાગરણ કરીશું. આ દેશના તમામ જેટલા જનપ્રતિનિધિઓ છે એને આવેદનપત્ર આપીશું કે તમે પાર્લિયામેન્ટમાં મુદ્દો ઉઠાવો કે રામ જન્મભૂમિ ઉપર ભવ્ય મંદિર બને. એ પ્રત્યેક હિન્દુની આસ્થાની અને એનું દિલનો એક વિષય છે કે મંદિર બનવું જોઈએ. તે માટે આ પ્રવૃત્તિ આગળ ચાલી રહી છે. અને હવે એવું લાગે છે આખા દેશભરમાં જ્યારે વાતાવરણ જોઈએ, હમણાં પરમ દિવસે અયોધ્યામાં પણ લાખો લોકો હતા, નાગપુરમાં લાખો લોકો હતા, અને એ જોતા એવું લાગે છે કે આ દેશમાં પ્રચંડ જન આંદોલન ઊભું થઈને સરકારને મજબૂર કરી દેશે કે કાનૂન બનાવવા માટે, અધ્યાદેશ લાવવા માટે મજબૂર કરી દેશે અને રામ મંદિર ટૂંક સમયમાં બનશે એવા તમામ હિન્દુઓનું એવું દેખાય. વિક્રમસિંહ ભાટીએ કહ્યું કે પ્રચંડ જન આંદોલન થાય. સવાલ હું વિલાસજી આપને પૂછીશ કે શિવસેના એટલે તોડફોડ કરવાવાળી પાર્ટી, જે પણ ઠાની લીધું એ કરવું છે. બાબરી મસ્જિદ તોડવાની હતી, આપે જ વાત કરી કે અમારો શિવસૈનિક હતો અને એણે તોડ્યું છે. વિક્રમસિંહજી પાસે પણ એ જ સવાલનો જવાબ છે, પણ તમારી પાસેથી પહેલાં લઈશ કે વીએચપી ક્યાંક એવું લાગે છે કે વાતચીતમાં ક્યાંક ધર્મસભા, ક્યાંક આંદોલન એની વાત કરે છે. શિવસૈનિકો એવું માને છે કે આંદોલન એટલે વાતચીત થવી જોઈએ, એના પ્રસ્તાવ પારિત થવા જોઈએ, કે પછી શિવસેના એવું માને છે કે ત્યાં જાઓ અને પથ્થરો ગોઠવો અને મંદિર મૂકવાનું ચાલુ કરો? કોની તાકાત છે અટકાવી શકે? સવાલ જ નહીં. શિવસેનાની સ્ટાઇલ જ છે આવેદન નિવેદન, નહીં તો દે દનાદન. થઈ ગયું આવેદન, થઈ ગયું નિવેદન, થઈ ગયું, હવે દે દનાદનનો સમય આવ્યો છે. હવે કોને પત્ર લખવાના? આ સાંસદો હિન્દુ નથી? એ લોકોને પોતામાં સમજ નથી? એ લોકો તો આ પાર્લામેન્ટમાં બેસે છે, મફતનું ખાય છે, એટલે એ લોકોમાં એટલી આવડત નથી કે અમે એ લોકોએ આ પસાર કરી લેવું જોઈએ? આપણા લેટરની રાહ જોવાની શું જરૂરત છે કે વીએચપી પત્ર લખશે કે શિવસેના પત્ર લખશે? પત્ર લખવાની કોઈ જરૂરત જ નથી. અત્યારે ઘણો સમય ચાલ્યો ગયો છે, 30-35 વર્ષ બગડી ગયા છે, અને તમને એક હાથથી શાસન આપી દીધું છે 5 વર્ષથી. હવે આટલા બધા તમારા સાંસદો છે તો તમારે પત્ર લખવાની શું જરૂરત છે? એ જ કહું છું કે શિવસેના વીએચપી અથવા તો બીજી બધી વસ્તુઓને ઉપરવટ જઈને જાતે મંદિર નિર્માણમાં લાગી પડશે. અચ્છા, તો સમર્થન જે કાયદાકીય જે કાયદા અને વ્યવસ્થાની વાત છે, કાયદો તોડવા માટે જ છે. જ્યારે પણ ધર્મ પર આવશે ત્યારે કાયદાની થોડી રાહ જોવાશે. કોઈ સાપ કરડવા આવતો હોય તો સાપના માટે રાહ નથી જોવાતી, એને મારી જ નાખવામાં આવે છે. એક વસ્તુ છે, શિવસેનાએ કાયદાનો માન સન્માન દરેક જગ્યાએ રાખ્યો જ છે, અત્યાર સુધી રાખ્યો છે, બરાબર છે. શિવસેનાએ આવેદન આપ્યું છે, નિવેદન આપ્યું છે, ઘણી માંગણીઓ કર્યું છે. ન માનશે તો શિવસેના એના સ્ટાઇલથી મંદિર તો બનાવશે જ. શું કહેશો વિક્રમસિંહજી આપ કે વીએચપી આટલી બધી મહેનત કરી છે અને હવે શું આ જ રહેશે કે ભાઈ નહીં આપણે રજૂઆતો કરીએ, આવેદન આપીએ, કે પછી એનાથી પણ એક આગળ જે 1992માં જેવું થયું હતું એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે? હિન્દુ સમાજ સહજ છે, સરળ છે, કાનૂન સંવિધાનને માનવાવાળો સમાજ છે. આપણે 6 ડિસેમ્બર 1992ની જ્યાં વાત કરીએ, આખા દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદની પ્રથમ કાર્યસેવકા 30 ઓક્ટોબર 1990ના દિવસે હતી. અને એના માટે વિશ્વ હિન્દુ પરિષદ ગામો ગામ એનો સંપર્ક થયો હતો. જ્યારે મુલાયમસિંહ એવું કીધું કે અયોધ્યામાં કાર સેવક તો ક્યાં, પરિંદા ભી પેર નહીં મારેગા, લેકિન ગજબની યોજના હતી. લાખો લોકો 30 ઓક્ટોબરના દિવસે અયોધ્યામાં થઈ ગયા અને એને આખી બધી વ્યવસ્થા પ્રસ્ત થઈ ગઈ. એટલે મજબૂત સંગઠન શક્તિ છે વિશ્વ હિન્દુ પરિષદની. યોજના હોય છે, અમે કહીશું ને થશે નહીં, યોજનાબદ્ધ કામ થાય છે. અને બીજી કાર સેવા જ્યારે 6 ડિસેમ્બર 1992ના દિવસે થઈ ત્યારે સમસ્ત આખા દેશનો હિન્દુ સમાજ ત્યાં હાજર હતો અને હિન્દુ સમાજમાં હનુમંત શક્તિ પ્રકટ થઈ ગઈ. અને જે 450 વર્ષથી જે કલંકિત આ હિન્દુ સમાજના નાક ઉપર જે કલંકિત ઇતિહાસનું જે કેન્દ્ર હતું એને 4.5 કલાકને તોડવામાં આવ્યું. અને પછી આપણે વાત કરીએ કે આ દેશભરમાં 2,75,000 ગામોથી શિલાઓ પૂજન કરીને અયોધ્યા મૂકવામાં આવી. આ દેશભરમાં 1993માં સંતો જ્યારે જ્યારે કોઈ કાર્યક્રમ કીધું, વિશ્વ હિન્દુ પરિષદને ફોલોઅપ કર્યું છે. 1993માં હસ્તાક્ષર અભિયાન ચાલ્યું તો આખા દેશભરના 2,81,762 ગામોમાં હસ્તાક્ષર અભિયાન થયું. એમાં 9,97,73,735 હિન્દુ હસ્તાક્ષર કર્યા. 3,97,000
1,153 મુસ્લિમ સમાજના લોકો હસ્તાક્ષર કર્યા, 1,19,250 ઈસાઈ લોકો હસ્તાક્ષર કરીને રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યું કે રામ જન્મભૂમિ માટે ભવ્ય મંદિર નિર્માણ બને. એટલે અત્યારે સંતોનો એ આદેશ છે કે જનજાગરણ બનાવો અને સરકાર પર દબાવ બનાવો અને સંસદમાં કાયદો બને તે માટે. એટલે સંતો જે કહેશે એ વિશ્વ હિન્દુ પરિષદ કરશે. ટૂંકમાં સંતો કહેશે પછી પગલું આગળ ભરાશે. એક એ પણ વાત જાણવા મળી કે કોઈ પણ સંજોગોમાં વિશ્વ હિન્દુ પરિષદને 3 ભાગલા કરવા જે અલ્હાબાદ હાઈકોર્ટે જે સજાઓ આપ્યો હતો એ સ્વીકાર નથી. બિલકુલ. શું કહેશો આપ? એટલા માટે કે ભગવાન રામનું જે જન્મસ્થાન છે અને જે ભૂમિ છે 67 એકર એ ભગવાન રામની કિલ્લાની ભૂમિ છે, એમના દાયરાની ભૂમિ છે. અલ્હાબાદ હાઈકોર્ટે એક તો નક્કી કર્યું કે આ જ ભગવાન રામનું જન્મસ્થાન છે, એ નક્કી થઈ ગયું. પણ જે 3 ભાગ કર્યા એ કોઈ કાયદાકીય ખબર નહીં પડી. શું કામ કર્યા? જ્યારે જન્મભૂમિ એક છે તો એક હિન્દુઓને જ આપી દેવું હતું. શું કામ એના 3 ભાગ કે એક મુસલમાનોને આપી દો, એક નિર્મોહી અખાડાને આપી દો? એટલે વિશ્વ હિન્દુ પરિષદની માંગ છે. અને પરમ દિવસે વિશ્વ હિન્દુ પરિષદના વાઇસ પ્રેસિડેન્ટ અયોધ્યામાં કીધું કે 1 इंच भी जमीन हम किसी को नहीं देंगे, वो भगवान राम के जन्मभूमि के लिए ही रहेगी. અને એ જ વાત ઉપર સંતોએ એ વાત કરી છે અને વિશ્વ હિન્દુ પરિષદે એ જ કરી છે. સંતોએ જે નક્કી કર્યું છે કે કેવું મંદિર બનશે, તો પ્રારૂપ જ્યારે 1984માં જ્યારે એનું પ્રારૂપ કાઢ્યું, એ પ્રારૂપ કોને કર્યું? જે સોમનાથ મંદિર બનાવ્યું એના પૌત્ર ચંદ્રકાંત સોમપાર એનું પ્રારૂપ બનાવેલું છે. એ પ્રારૂપના હિસાબથી 270 ફૂટ લાંબુ, 135 ફીટ ચોડું 2 મંજિલા મંદિર બનવાનું છે અને 135 ફૂટનો ધ્વજ ઉપર બને. એ જ પ્રારૂપ પર બનશે અને એ જ ડિમાન્ડ છે. પરમ પૂજ્ય સરસંઘ ચાલકજી પરમ દિવસે પણ એ જ કીધું કે આ જે મોડેલ જે પ્રકાશિત આખા દેશભરમાંથી એ જ બનશે. જે લોકો માટે જે લોકોને વિષય લઈને ચાલતા હતા એના નેતૃત્વમાં જ બનશે અને આવું જ બનશે. અને એના માટે જ આખું વ્યાપક જનજાગરણ ચાલી રહ્યું છે. ચોક્કસ. કાર્યક્રમના અંત તરફ વધુ એ પહેલા બંને મહાનુભાવોને ખાલી એક ટૂંકો સવાલ અને ટૂંકો જવાબ હું લઈશ. આપે જે જોશની વાત કરી કે મંદિર બનવું જ જોઈએ, ગમે તે ભોગે બનવું જોઈએ, વિક્રમસિંહજી આપને પહેલો સવાલ પૂછીશ. કદાચ અત્યારે તો જો કે સમય બદલાયો છે, લોકોના વિચારો બદલાયા છે, 1992 જેવો માહોલ નથી. આમ છતાં પણ ક્યાંક જે સૌહાર્દની વાત છે, જેની બધાને બીક હોય છે, એ બગડે તેના માટે જવાબદાર કોણ? કોઈને હકની લડાઈ લડે એમાં કોઈ રોકટોક નહીં કરે એટલે હિન્દુ સમાજ એની હકની લડાઈ લડે છે. સંતો આ દેશની ધર્મની આસ્થાનું રક્ષા માટે સંતો જ્યારે જ્યારે પણ કોઈ આદેશ આપશે વિશ્વ હિન્દુ પરિષદ એનું પાલન કરશે અને સંતોના આદેશના મુજબ વિશ્વ હિન્દુ પરિષદ ચાલશે. વિશ્વ હિન્દુ પરિષદ સંતોના આદેશ પ્રમાણે ચાલશે અને એ પછી નિર્ણય લેવાશે. શિવસેના શું માને છે? કોણ જવાબદાર? શિવસેનાની રણનીતિ છે. શિવસેના ચોખ્ખું છે. તમને મેં કીધું એ રીતનું કે અમારા શિવસેનાના મુસ્લિમ શિવસૈનિકોએ બરાબર છે, એ લોકોએ જો ચોખ્ખું લખી દીધું હોય, એ અમને કીધું એ રીતનું કે આટલા મુસ્લિમોએ સહી આપી છે, આટલા ક્રિશ્ચનોએ આપી છે, આટલા ઈસાઈ, એટલે બધાની જો સહમતિ છે જ બરાબર છે. અને અત્યારે સરકાર કેન્દ્રમાં છે, સ્ટેટોમાં છે, તો હવે કોઈની રાહ જોવાની જરૂરત નથી હોતી. અને આવો કોઈ અનિચ્છનીય બનાવ બનશે જ નહીં એની તકેદારી રાખવાની પણ સરકારની પોતાની જવાબદારી છે. અને એવું કંઈ પણ અનિચ્છનીય બનાવ બનશે તો એના માટે બીજેપી પૂરી જવાબદાર રહેશે, કેમ કે એ એવા કરવાના પ્રયત્નો 100% કરશે. ચોક્કસ. તો 2019ના જે મધ્યસત્ર ચૂંટણી છે, સામાન્ય ચૂંટણી છે, એને બહુ ગણતરીના મહિનાઓ બાકી છે. નજીકના સમયમાં 5 રાજ્યોની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. એક જગ્યાએ તો ચૂંટણી પૂરી પણ થઈ ગઈ છે. આવા સમયે રામ મંદિરની વાત ફરી પાછી ઉચકવી, ભલે કદાચ એનું પાછળનું રીઝન સુપ્રીમ કોર્ટનું લેટ લતીફી હોઈ શકે, પરંતુ આ એક જે જુવાળ ઊભો થવો, અચાનક જુવાળ ઊભો થવો અને એ પછી આખા દેશમાં રામ મંદિરની જે વાત થવી, એ હવે જોવાનું એ રહે છે કે આનો ફાયદો અત્યાર સુધી જે કંઈ પણ પક્ષ લેતો આવ્યો છે અથવા તો નવો કોઈ પક્ષ લેવા માંગે છે એને કેટલો મળે છે એ તો આવનારો સમય જ કહેશે. વધુ નવા કાર્યક્રમો સાથે મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ. આપણું શહેર ધબકતું સુરત, વિકાસશીલ શહેર, ઉદ્યોગ અને વિકાસની નગરી, ક્યારેક ચડતી ક્યારેક પડતી છે સંઘર્ષની ગાથા.
ઉત્સવોની છે મોજ. દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે.